ગુજરાતની એક શાળાનો. આમ જોવા તો એક સાવ સામાન્ય લાગતો કાગળ. જ્યારે મેં આ પહેલી વાર જોયું ત્યારે મને એમ જ લાગ્યું કે ભાઈ આ તો ખાલી નામ અને આંકડાની એક લિસ્ટ છે. બીજું શું? તો સૌથી પહેલા નામ જોઈએ. શ્રી ચુલ્લા પ્રાથમિક શાળા. આ નામ પરથી જ આપણને એ તો ખ્યાલ આવી જ જાય છે કે વાત એક પ્રાઇમરી સ્કૂલની છે. ઇવેન્ટ કઈ હતી? જોડણી સ્પર્ધા. શૈક્ષણિક વર્ષ 2025-26. ક્યાં? તો કે શ્રી ચુલ્લા પ્રાથમિક શાળામાં. અને જગ્યા છે વડાલી, ગુજરાત. તો આ કોમ્પિટિશનને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. આપણે શરૂઆત કરીશું સૌથી નાના ચેમ્પિયન્સથી, એટલે કે ધોરણ 4 અને 5ના વિજેતાઓથી. અસલી મજા તો હવે શરૂ થશે. જુનિયર ગ્રુપમાં 3જા નંબર માટે ટાઈ પડી છે. આના પરથી જ ખબર પડે કે સ્પર્ધા કેટલી જોરદાર. 3જા સ્થાન પર આપણી પાસે એક નહીં પણ 2 વિજેતા છે. સોમ્યા વિપુલભાઈ ચૌધરી અને કશિશ પ્રકાશભાઈ ઠાકરડા. બંને બિલકુલ એક સરખા 40 પોઈન્ટ મેળવ્યા છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે બીજા નંબરે કોણ રહ્યું. બીજું સ્થાન મેળવ્યું છે વંશ અલ્પેશભાઈ પટેલે અને એમનો સ્કોર પણ જબરજસ્ત છે, 57 પોઈન્ટ્સ. શું વાત છે! ખરેખર ઉત્તમ પરફોર્મન્સ. જુનિયર ગ્રુપનું ચેમ્પિયન કોણ છે? વિજેતાનું નામ જાહેર કરતા પહેલા ખાલી એમના સ્કોર પર એક નજર નાખો. 73 પોઈન્ટ્સ. આ આંકડો જ એમની મહેનતની ગવાહી આપે છે. અને જુનિયર સ્પેલિંગ બી ચેમ્પિયન છે મનન પરેશભાઈ ચેનવા, 73 પોઈન્ટ સાથે એકદમ ક્લિયર વિનર. તો આ સાથે આપણી જુનિયર કેટેગરીની આ દિલ ધડક સ્પર્ધા અહીં પૂરી થાય છે. હવે જઈએ સિનિયર કેટેગરી તરફ, એટલે કે ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ. ચલો મળીએ સિનિયર ગ્રુપના ટોપ 3 સ્પર્ધકોને. શરૂઆત કરીશું 3જા નંબરથી. 3જા સ્થાને છે તુષાર ભરતભાઈ ચેનવા અને એમનો સ્કોર છે 167 પોઈન્ટ્સ. વિચાર કરો. તો બીજા નંબર પર કોણ છે? સેમ ગૌતમભાઈ પટેલ. સ્કોર છે 182 પોઈન્ટ્સ. આ ખરેખર કોઈ નાનો સૂનો સ્કોર નથી. આ લેવલ પર પહોંચવા માટે જે જ્ઞાન અને જે મહેનત જોઈએ એ કાબિલે-દાદ છે. અને હવે ફાઇનલી આખી સ્પર્ધાના સુપ્રીમ વિનર, સિનિયર કેટેગરીના ચેમ્પિયનને મળવાનો સમય આવી ગયો છે. અને ચેમ્પિયન છે કર્મવીર રવિન્દ્રસિંહ પરમાર. એમનો સ્કોર જુઓ, 214 પોઈન્ટ્સ. આ તો અવિશ્વસનીય છે. ખરેખર એકદમ યાદગાર સિદ્ધિ. આખી વાર્તા સમજાઈ જાય છે. જો કે કર્મવીરનો સ્કોર બીજા અને 3જા સ્થાન કરતાં કેટલો બધો આગળ છે. એટલે સ્પષ્ટ છે કે આ ખાલી એક જીત નહોતી, આ તો એકદમ શાનદાર અને પ્રભુત્વશાળી જીત હતી. આ લિસ્ટ છે ને એ ખાલી નામ અને નંબરની યાદી નથી, એનાથી ઘણું વધારે છે. આ તો એક વાર્તા છે, મહેનતની, એક સ્કૂલના સમુદાયની અને જ્ઞાનના ઉત્સવની. આપણે જે નામ વાંચીએ છીએ ને એ દરેક નામ પાછળ કેટલાય મહિનાઓની તૈયારી અને કોશિશની કહાણી છુપાયેલી છે. દરેક સ્કોર પાછળ એ સિદ્ધિ મેળવ્યાની એક કિંમતી ક્ષણ છે. એટલે આ સ્પર્ધા ખાલી શબ્દોની જોડણી નહોતી, પણ એ તો સપના અને સમર્પણની ઉજાણી હતી.